गाइस અમે કબરાવ પહોંચી ગયા છીએ ને જો માતાજીના દર્શન કરવા જાય છે ને અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે વિડીયો નહીં ઉતારી પણ જો એક ફેરે તમને દેખાડી દઈએ કબરાવનો બહારનો લોકેશન સીન. ચલો ગાઈસ હવે આપણે અંદર મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા. જો મંદિરમાં વિડીયો કે ફોટોગ્રાફી કરવાની આંખમાં તકલીફ થાય છે. અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે ગાઈસ એટલે આપણે શૂટિંગ નહીં ઉતારી શકીએ. આ બાજુ છે મેઘરાજ દાદાનો ધૂણો, આ છે મેઘરાજ દાદાના કપડાં અને એમના ઘડા જે પાણી ભરીને મોકલતા હતા એ જોડીને રોટલાને લઈ આવતા હતા ને એ છે સમાધિ છે. જય રામાપીર દાદા. અત્યારે આપણે જાય છીએ માતાના મઠ અને આ બધા પદયાત્રીઓ જાય છે માતાના મઢે. અત્યારે આપણે જાય છીએ માતાના મઠ અને આ બધા હાલીને જવાવાળા છે. જો અહીંયા ઠેર ઠેર કેમ્પ લાગેલા છે. કાલાવડ ક્ષત્રિય સમાજનો અહીંયા કેમ્પ છે. ભાઈ કેવી મોટી ધજાની જોડા બધા જાય છે કચ્છ માતાના મોઢે હાલીને. જો ગાઈસ સવાર ઠેર ઠેર કેમ્પ લગાવેલા હોય છે. જો અહીંયા શરબતનું વિતરણ છે. કબરાવ પહોંચી ગયા છીએ માતાના મોઢે. ના રાતે માતાનું રાતે માતાના મઠ જાશું. અત્યારે આપણે કબરાવ. અરે ગાઈસ અમે કબરાવ પહોંચી ગયા છીએ ને જો માતાજીના દર્શન કરવા જાય છીએ ને અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે વિડીયો નહીં ઉતારી પણ જો એક ફેરે તમને દેખાડી દઈએ કબરાવનો બહારનો લોકેશન સીન દેખાડી દઈએ. ઢાલીને આવે જો ગાઈસ અહીંયા પૈસા નથી લેતા ધરતા માતાજીને એટલે ખાંડ ને ચોખા ભગવાનને દેવ અહીંયા ચડાવવામાં આવે છે એટલે પ્રસાદી સ્વરૂપે. રજાયું ને ખમ્મા જો રમકડાના સ્ટોલ ને બધું ઝીણી મોટી વસ્તુ કડા અને બ્રેસલેટ ને મંગળસૂત્ર ને દોરા ને ધાગા ને ચુંદરિયું બસ તોરણિયા. બાપરે વાહ એટલું મસ્ત મંદિર છે. ચલો હવે આપણે મંદિરમાં એન્ટર થઈ રહ્યા છીએ. ચલો ગાઈસ હવે આપણે અંદર મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા. જો મંદિરમાં વિડીયો કે ફોટોગ્રાફી કરવાની આંખમાં તકલીફ થાય છે. ઓકે ચલો તો આપણે અંદર નહીં આપણે વિડીયો ઉતારીએ, બહારનો જ વિડીયો આપણે ઉતારી લઈ. અહીંયા ભૂમિ બાબા ચાંદલો કરી દે છે એના ભાઈને, અમને કરી દો. આ છે કબરાવ મોગલ ધામ. મારા કૃષ્ણ ભગવાનના કાનુડાના વાઘા ને એની ગાદલીઓ ને ઓદળી ને કેટલા મસ્ત મસ્ત વાઘા. આ જાઓ મુંગટ ને હા ને કેટલું મસ્ત છે પણ મારી પાસે તો કાનુડો જ નથી નકર પાકું લઈ લે. જો અહીંયા કાકાની અંદર જોવે છે વસ્તુ બધી. મમ્મી જાય છે બસ ચાલો આપણે જઈ કેમ કે આપણે કાંઈ ખરીદી કરવી નથી
જય મોગલમાં. જો ગાઈસ આવી રીતે ઠેર ઠેર જગ્યાએ કેમ્પ કરેલા હોય છે. પગયાત્રીવાળા માટે ચોખ્ખા ખાટલાની સુવિધા હોય છે. જો ગાઈસ સામે કેમ્પ છે, બધા રમે છે. અત્યારે ગાઈસ આપણે મેકરન દાદાની જગ્યાએ પહોંચ્યા છીએ. જો અત્યારે 8 વાગે આપણે અહીંયા પહોંચ્યા છીએ મેકરન દાદાની જગ્યાએ. અમે બધા જાય છે અંદર દર્શન કરવા. અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે ગાઈસ, એટલે આપણે શૂટિંગ નહીં ઉતારી શકીએ. આ બાજુ છે મેકરન દાદાનો ધૂણો અને અહીં એમના નાના ભાઈની છે સમાધિ. આ છે મેકરન દાદાના કપડા અને એમના ઘડા જે પાણી ભરીને મોકલતા હતા એ જોડી અને રોટલા લઈ આવતા હતા ને એ છે. એવા ને એવા છે હજી. આમ તો જો એના પગ પાનાથી આ બાજુ બધી સમાધિઓ છે, બધાના નામ આપેલા છે. આ છે મેકરન દાદાનો ધૂણો, કેવડો મોટો છે. ને સામે છે મંદિર, સમાધિ છે દાદાની એની. લીલિયા મોતિયાની સમાધિ આ બાજુ છે એમની સમાધિ. અહીંયા છે એ અત્યારે બંધ છે. રામજી મંદિર, અહીં આપણે અત્યારે રામ ભગવાનના દર્શન કરીએ છીએ. નાનું ને નાજુકડું કેટલું મસ્ત મંદિર છે. જય શ્રી રામ. શક્તિ મંદિર. ચલો આપણે જય ભૈરવ દાદા, જય શીતળા માં, માં કાળી માં, હિંગળાજ માં, દાદા. અમે જાય છે સમાધિ જોવા. અહીંયા તો બાપા પાણી છે, વાવ છે. હે કોને મેકરન દાદા એ નખેથી ખોઈ દી. જો ગાઈસ સામે સમાધિ છે લાલિયા મોતિયાની ને નીચે વાવ છે. આપણે જે હમણાં દર્શન કર્યા ને ઈ. જય મેકરન દાદા. જી નામ બોલવાનું. જી નામ. હવે જય મેકરન દાદા. વાતમાં યાદ જ ના આવ્યું. જો ગાઈસ કેટલી મસ્ત જગ્યા છે અને કેવડી મોટી વિશાળ જગ્યા છે. જી નામ. અત્યારે આપણે મેકરન દાદાના દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ભુજ શક્તિપીઠે. ત્યાં રાત રોકાવાનું છે. તો ચલો હવે આપણે ભુજ માટે નીકળીએ.
અમે લોકો આવી ગયા છીએ ઢોસા ખાવા, કેમ કે બધે મંદિર બંધ થઈ ગયા હતા, 10 વાગી ગયા છે. તો અત્યારે અમે આવ્યા છીએ ઢોસા ખાવા. પછી શક્તિપીઠે રાત રોકાવાનું છે, તો જમી કાઢીને અમે જઈશું શક્તિપીઠે ને આ રૂમ બુક કરાયો છે. ઢોસા તો કઈ ભરવા નહીં આપણને, જેતપુર જેવા ઢોસા ક્યાં મળે ને. આ લોકો જો બધા બેસી ગયા છે, હજી બાપુજીની બધા અંદર છે, જયદ્રથને લઈને ઊભા છે નાનીમાં. અત્યારે ગાઈસ અમે શક્તિપીઠે પહોંચી ગયા છીએ ને, અહીંયા અમારે રોકાવાની છે રાત.